આજની વાર્તા છે કુદરતનો ન્યાય. ભીમજીપુરા અમદાવાદમાં આવેલ મધર ટેરેસા અનાથાલયમાં આજે સવારથી ચહલ પહલ હતી. સૌ કોઈ એટલે કે ત્યાંના બાળકો, ત્યાંની પરિચારિકાઓ, સિસ્ટર અને અન્ય કર્મચારીઓ આજે એક અનાથ બાળકને તેના નાથ મળવાના હતા. હા, તેને અપનાવવા માટે, દત્તક લેવા માટે અમદાવાદના જ મયુર કોટેચા અને તેમના પત્ની કોકેલા કોટેચા આવવાના હતા. મયુર કોટેચા એક ધંધાધારી હતા. સમાજમાં અને બજારમાં પણ તેમની સારી એવી સાખ હતી. લગ્ન જીવનના 12 વર્ષ પૂર્ણ થયા હતા, પરંતુ ઈશ્વરની કૃપા દ્રષ્ટિ તેમના ઉપર થઈ નહોતી. કદાચ ઈશ્વરને તેમના મારફત એક અનાથને ઘર આવવાનું ઉમદા કાર્ય કરવાનું હશે, એટલે મયુરભાઈ અને કોકિલાબેનના મગજમાં આ સુવિચાર આવ્યો અને તેમણે એ વિચાર ત્વરિતપણે અમલમાં પણ મૂક્યો. ઈશ્વર ઈચ્છાને આધીન મનુષ્ય હંમેશા રહ્યો છે અને તેનાથી વિપરીત કોઈ જઈ શકતું નથી. ઠીક સવારના 11ને ટકોરે મયુરભાઈ અને કોકિલાબેન તેમની ગાડીમાં આવી પહોંચ્યા. પૈસે ટકે સુખી હતા એટલે અનાથ આશ્રમના બાળકો માટે ભેટ, સોગાત, મીઠાઈ અને અનાથ આશ્રમને લગતી જરૂરી ચીજવસ્તુઓ ગાડીની ટેકીમાંથી તેમનો ડ્રાઈવર ઉતારીને અનાથ આશ્રમમાં પ્રાંગણમાં આવેલ એક મોટા ઓટલા પર ગોઠવી રહ્યો હતો. સૌ બાળકો કુતૂહલવશ આ બધું નિર્દોષ ભાવે નિહાળી રહ્યા હતા. દરેક બાળક શિષ્ટાથી હરોળમાં ઊભા રહી ગયા હતા. મયુરભાઈ અને કોકિલાબેન તેમની સાથે આવણેલી ભેટ, સોગાટ અને મીઠાઈ દરેક બાળકને વહાલ અને પ્રેમથી આપી રહ્યા હતા. દરેક બાળકની આંખોમાં એક અજબ પ્રકારની ખુશી જોઈ શકતી હતી. મયુરભાઈ અને કોકિલાબેન આશ્રમની કચેરીમાં પહોંચી ગયા. જરૂરી કાગળિયા ઉપર સહી સિક્કા કરીને આશ્રમની અંદર જ આવેલ ઈસુ ખ્રિસ્તનો નાનો દેવળ આવેલું હતું. ત્યાં ગયા. એક સિસ્ટર, જેનું નામ ક્રિસ્ટીના હતું, તે બીજા ઓરડામાંથી એક બાળકને લઈને આવી. સહેજે 3 વર્ષની ઉંમર હશે. તે બાળકની તેને આજે નવા કપડાં પહેરાવીને સરસ રીતે તૈયાર કરવામાં આવ્યો હતો. પરાણે વાહવું લાગે તેવું બાળક હતું. સૌ કોઈની નજર તે બાળક પર હતી. મયુરભાઈ અને કોકિલાબેન તે બાળકની નજીક આવ્યા. કોકિલાબેને વહાલથી તે બાળકને તેડી લીધું. કદાચ આજે 12 વર્ષ પછી તેમના બંને હાથને કોઈ પ્રકારનું વજન નહોતું લાગતું. કોકિલાબેનની આંખોમાંથી હર્ષના આંસુ નીતરી રહ્યા હતા. મયુરભાઈ ભલે એક ધંધાધારી વ્યક્તિ હતા, પરંતુ આજે તેમની આંખોમાં જળજળિયા આવી ગયા હતા. જે શુભ ઘડીનો વર્ષોથી તેઓ રાહ જોતા હતા, તે આજે તેમના હાથમાં હતી. આજે મયુરભાઈ અને કોકેલાબેન 12 વર્ષે પતિ પત્નીમાંથી માતા પિતા બન્યા હતા. ઈશ્વરે આજે તેમને આજથી માતા પિતા તરીકેની ફરજ બજાવવાનો મોકો આપ્યો હતો. મયુરભાઈએ પણ તે બાળકને તેડીને તેના કપાળને વાલથી ચૂમી લીધું. આશ્રમની પ્રથા અનુસાર દરેક બાળક એક પછી એક પહેલા બાળકની નજીક આવીને તેને મળી રહ્યા હતા. કોઈકે તેને ભેટતું હતું તો કોઈક તેને ચૂમી લેતું હતું. આજે એ બાળક આ અનાથ આશ્રમમાંથી વિદાય લેવાનું હતું. દરેક પરિચારિકાની આંખો પણ આજે ભીની થઈ ગઈ હતી. જે બાળકની આજ દિન સુધી સાર સંભાળ રાખી હતી, તે બાળકને શોભતા તેમનો જીવ કદાચ ચાલતો નહોતો, પરંતુ હૃદયના એક ખૂણે પારાવાર આનંદ પણ હતો કે આજે એક અનાથ બાળકને તેના માતા પિતા મળ્યા હતા. મયુરભાઈ અને કોકિલાબેન તે બાળકનું નામ કૃપેશ પાડ્યું. ઈશ્વરની કૃપાથી આજે તેમના ખાલી જીવનમાં આનંદ અને ખુશીની છોડી ઉઠી હતી. ધીરે ધીરે સૌ કોઈ દેવળમાંથી બહાર આવી રહ્યા હતા. ક્રોસ ઉપર રાખેલ ઈસુ ખ્રિસ્તનો ચહેરો આજે કદાચ તેમના રક્તથી નહીં, પરંતુ તેના આંસુઓથી ભીંજાઈ રહ્યો હતો. સમયના ચકડોળને ફરવા માટે કોઈની પરવાનગી જરૂરી હોતી નથી. તે તો બસ તેની ગતિથી ફરે જ રાખે છે. મયુરભાઈ અને કોકિલાબેનના આવા
હર્ષમાં આવે. ખરા અર્થમાં હર્ષ અને આનંદની છોડ ઉડી રહી હતી. જ્યાં અત્યાર સુધી મયુરભાઈના ધંધાને લગતા પુસ્તકો કે સામાયિકોનો ઢગલો રહેતો હતો, ત્યાં હવે રમકડાઓનો ઢગલો જોવા મળી રહ્યો હતો. કૃપેશ પણ ઝડપથી મોટો થવા લાગ્યો હતો. અમદાવાદની એક ખૂબ પ્રતિષ્ઠિત શાળામાં તેને ભણવામાં મૂક્યો હતો. નાનો હતો એટલે તેને તેનો ભૂતકાળ યાદ ન હતો, અને મયુરભાઈ અને કોકિલાબેન પણ જાણે કે તેમની જ કુખે અવતર્યો હોય તેવી સાર સંભાળ અને પ્રેમ વરસાવી રહ્યા હતા. કૃપેશ મયુરભાઈ અને કોકિલાબેનના પાછલા 12 વર્ષની એકલતાનું સાટું 3-4 વર્ષમાં જ વાળી દીધું હતું. ભણવામાં પણ અવલવ રહેતો હતો. કૃપેશ શાળામાં પણ એક વિદ્યાર્થી તરીકે ખૂબ જ સારું નામ હતું. તેનું મયુરભાઈ અને કોકિલાબેન તેમની જિંદગીનો આ સુવર્ણ આનંદ અને મોજથી માણી રહ્યા હતા. તેમને માટે તો ઈશ્વરનો જેટલો પાડે તેટલો ઓછું હતું. એમ કરતાં કરતાં કૃપેશ 10મા ધોરણમાં આવી ગયો. કેન્દ્રીય બોર્ડની પરીક્ષાઓ પણ તેણે ખૂબ જ સારા ટકાથી ઉત્તીર્ણ કરી. મયુરભાઈ અને કોકિલાબેનની છાતી તો જાણે ગજગજ ફૂલતી હતી. 11મા ધોરણમાં વિજ્ઞાનનો મુખ્ય વિષય કૃપેશે લીધો હતો. તેને ડૉક્ટર થવાની ઈચ્છા હતી, અને મયુરભાઈ પણ પૈસે ટકે ખૂબ સક્ષમ હતા, એટલે તેને ઉચ્ચ શિક્ષણ આપવામાં પાછી પાણી નહોતી કરી. ચકડોળનું ચક્કર ફરતું જતું હતું. આમને એમ કરતાં ધોરણ 12માં પણ ખૂબ સારા ટકાથી ઉત્તીર્ણ થઈને અમદાવાદની મેડિકલ કોલેજમાં દાખલો લઈ લીધો. મેડિકલ કોલેજના 5 વર્ષ પૂરા કર્યા અને કૃપેશ હવે ડૉક્ટર કૃપેશ કોટેચા ઓળખાવા લાગ્યો. મયુરભાઈ અને કોકિલાબેન પણ હવે ઉંમરલાયક થયા હતા. લોહાણા સમાજમાં તેમની સારી સાખ હતી, અને કૃપેશ પણ ડૉક્ટર હતા, તો એટલે તેને માટે સારામાં સારી છોકરી અને કુટુંબના માંગા આવવા લાગ્યા. આમને એમ કરતાં મયુરભાઈ અને કોકિલાબેન કૃપેશની સહમતિથી ચંદ્રેશભાઈ અને સગુણાબેન ઠક્કરની એકને એક દીકરી ક્રીણા ઉપર પસંદગી ઉતારી. ક્રીણા પણ ખૂબ ભણેલી ગણેલી છોકરી હતી. એ ખૂબ જ સારી મેનેજમેન્ટ સ્કૂલમાંથી અનુસ્નાતક થઈ હતી. પહેલાં વેવિશાળ અને પછી ઘડિયા લગ્ન લેવાયા. ખૂબ જ ધામધૂમથી તેમના લગ્ન યોજાયા. આખા લોહાણા સમાજને આમંત્રણ હતું, અને કેમ નહીં, જેમ મયુરભાઈ અને કોકિલાબેનને એકનો એક કૃપેશ હતો, તે જ રીતે ચંદ્રેશભાઈ અને સગુણાબેનની પણ એકને એક રીણા હતી. સાજન માજન હિંલોળે ચડ્યું હતું. સૌ જાતના વ્યંજનો અને પકવાનો હતા. બંને વેવાઈઓએ પૈસા પાણીની જેમ વહેવ્યા હતા. શહેરની પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પણ લગ્નમાં હાજર હતી. રંગે ચંગે લગ્ન સમારંભ પૂર્ણ થયો. નવયુગલ પણ લગ્ન પછીના દિવસે મધુરજની મનાવવા માટે યુરોપના પ્રવાસે ઉપડી ગયું, અને આ બાજુ મયુરભાઈ અને કોકિલાબેન તેમના હર્ષ બંગલાના બગીચાના એક ખૂણે આવેલ હિંચકાનો પ્રવાસ માણી રહ્યા હતા. ચહેરા ઉપર પારાવાર સંતોષ અને આનંદની રેખાઓ ઉપસેલી હતી. કદાચ આજે તેમને ઘણા વર્ષો પહેલાં લીધેલ એક નિર્ણય ઉપર ગર્વની લાગણી થતી હતી, અને અનાયાસ જ મયુરભાઈ અને કોકિલાબેન એકબીજા સમક્ષ મૃદુ હાથ સાથે જોઈ રહ્યા હતા. સમયનું ચકડોળ તેની ઝડપે થપી રહ્યું છે. ડૉક્ટર કૃપેશ પણ શહેરમાં સારી એવી પ્રેક્ટિસ કરી રહ્યો હતો. એક હૃદય રોગના નિષ્ણાત તરીકે સારી એવી સાખ ઊભી કરી હતી. તદુપરાંત ક્રીણાને પણ સારા દિવસો જતા હતા. હર્ષમાં ફરી એક વખત હર્ષ અને આનંદની કિલકારીઓ સંભળાવવાની તૈયારી હતી. પૂરા મહિને ક્રીણાએ એક પુત્રને જન્મ આપ્યો, અને એકસાથે 4 વ્યક્તિઓની પલતી આજે વધી હતી. રૂપેશ અને ક્રીણા માતા પિતા બન્યા, અને મયુરભાઈ કોકિલાબેન દાદા દાદી સમય વેવા લાગ્યો. હર્ષ બંગલો આજે ખરેખર હર્ષનું પ્રતીક બનીને રહ્યો હતો. ચોમેર આનંદ અને ફક્ત આનંદ જ હતો. દાદા દાદી પણ તેમની મૂડી ઉપરના વ્યાજનું નામ કદપ હતું. તેને અતિશય પ્રેમ અને વાત્સલ્યથી ઉછેરી રહ્યા હતા. કુદરતનો એક વણલક્ષ્ય નિયમ છે, નિશા પછી પ્રભાત અને પ્રભાત પછી નિશા. કોઈ મનુષ્ય આ નિયમને હજી સુધી બદલી નથી શક્યું. કાળક્રમે મયુરભાઈ અને કોકિલાબેન સરગાસી થયા. તેઓએ તેમનું સ્નાન તસવીરમાં લઈ લીધું હતું. ઘરમાં વડીલની ખોડ સર્જાણી દરેક દિવસો સારા નથી જતા.
અને કુદરતનો પણ નિયમ છે કે સુખ પછી દુઃખ અને તો સુખની કિંમત છે. હર્ષ બંગલામાં પણ દુઃખને ઓછાયો પરસી રહ્યો હતો. ક્રીણાને એક અસાધ્ય રોગ લાગુ પડી ગયો હતો કે કદાચ તેની પ્રસૂતિ વેળા લાગી ગયો હતો તેવું સ્ત્રી રોગના નિષ્ણાતનું તારણ હતું. રૂપેશ પણ ડોક્ટર હતો એટલે તેણે પણ કોઈ કસર બાકી નહોતી રાખી. ક્રીણાની સારવારમાં કદરફ હજી ઘણો જ નાનો હતો. આ બધું સમજવા માટે હજી તો માંડ 1 વર્ષનો થયો હતો કે ક્રીણાનો અસાધ્ય રોગ તેની ફરતે અજરગી ભરડો રહી રહ્યો હતો. કોઈ ઈલાજ કોઈ સારવાર કામ નથી આવતી. કૃપેશ અતિ ચિંતિત રહેતો હતો. પોતાની ધીકતી પ્રેક્ટિસ અને તે ઉપરાંત ક્રીણાની બીમારી અને કદપનો ઉછેર બધું એકસાથે તેના ખંભે આવી ચડ્યું હતું. હોસ્પિટલના બીજાને ક્રીણાના કપાળ ઉપર હાથ ફેરવતો કૃપેશ અને અનિમેષ નયને નિહાળી રહ્યો હતો. આંખોમાં પારાવાર વિષાદ હતો. ત્યાં જ ક્રીણાનો અતિક્ષણ અવાજ આવ્યો. કૃપેશ, મારી એક વાત માનશો? કૃપેશ હળવેથી તેના માથે હાથ ફેરી રહ્યો હતો. ક્રીણી, હમણાં તું કંઈ જના બોલીશ, તારી બધી વાત માનીશ, પણ પહેલાં ઘરે જઈને હમણાં તું આરામ કર. રૂપેશ તેની વાતને કાપીને તેને શાંત રહેવાનો ઈશારો કર્યો હતો. પરંતુ ક્રીણા આજે નમતું જોખવાના મઢમાં નહોતી. કદાચ કોઈ વાતનો અણસાર આવી ગયો હતો. તેને રૂપેશનો હાથ પોતાના નબળાઈ ભર્યા હાથથી પકડીને, કૃપુ, જે કહું છું તે શાંતિ અને ધ્યાનથી સાંભળો. મારું હવે કંઈ નક્કી નથી. આપનો ક્રોધર ઘણો જ નાનો છે. તેની માનો પ્રેમ મળે તે પહેલાં મને આ બીમારી લાગુ પડી. હું નથી ઈચ્છતી કે તે માનો પ્રેમથી વંચિત રહે. સાંભળો ગ્રુપ, હવે હું જે કહું છું તે મને જો કોઈ થઈ જાય તો મને બાહ્ય ધરી આપો કે તમે બીજા લગ્ન કરી લેશો. મને ઘણી ખુશી થશે. ક્રીણા આટલું બોલતા શ્વાસ ચડી ગયો. કૃપેશ તરત જ ત્યાંના સ્થાયી ડૉક્ટરને બોલાવવા બહાર દોડી ગયો. થોડી વારમાં તે ડૉક્ટરને લઈને ત્યાં પાછો આવ્યો. ક્રીણા શાંત હતી. ડૉક્ટર તેને તપાસી રહ્યા હતા. તેમના ચહેરા ઉપરની રેખાઓ બદલવા લાગી હતી. કપાળ ઉપર કરચલીઓને સ્થાન લઈ લીધું હતું. 2-3 મિનિટની સઘન તપાસ પૂર્ણ થયા બાદ એક આછા નિશ્વાસ સાથે ડૉક્ટર કૃપેશ તરફ વળ્યા અને ડૉક્ટર કૃપેશ, આઈ એમ સોરી. સેજનો મોર એક મોટો વ્રજઘાત થયો. કૃપેશના માથા ઉપરનું શું પ્રતિભાવ આપવો તે જ તેને સમજ ના પડી. તે એક ડૉક્ટર જરૂર હતો અને આ વાક્યની ગંભીરતાનો ખ્યાલ હતો તેને, પરંતુ આજે તે એક ડૉક્ટર તરીકે નહીં પણ એક પતિ અને 1 વર્ષના બાળકના પિતા તરીકે એક લાચાર મૃદામાં હતું. તેના પગ તળેથી ધરતી સરકી ગઈ હતી. ચોમેર અંધકાર જ અંધકાર હતો. આજે જીવનના એવો ત્રિપેટ છે આવીને ઊભો હતો કે તેને ખબર નહોતી પડી કે કયો રસ્તો પકડે. તેના મસ્તિષ્કમાં એક તરફ નાના કદપની જવાબદારી તો એક તરફ અફાટણ સમયની જિંદગી, જ્યાં દૂર દૂર સુધી કંઈ જ નજર નહોતું આવતું. સમયરૂપી ચકડોળ ફરતું જતું હતું. કદરપ હવે 2 વર્ષનો થઈ ગયો હતો. માં શું કહેવાય તે તેને ખબર જ નહોતી. તો તત્વની દુનિયામાં રચ્યો પચ્યો હતો. રૂપેશ બનતી બધી જ સંભાળ રાખી રહ્યો હતો, પરંતુ માં જેવી સંભાળ તો ક્યાં કોઈ આજ દિવસોથી કોઈ રાખી શક્યું નથી. ઈશ્વરના ઉત્તરાધિકારી તરીકે આ ધરતી ઉપર માની નિમણૂક થઈ છે એવું કહેવાય છે કે એટલે તેનો બીજો કોઈ વિકલ્પ હોઈ શકે નહીં. કૃપેશને રહીને ક્રીડાના અંતિમ વાક્યો યાદ આવી રહ્યા હતા. ખૂબ જ મનોમંથન બાદ એક નિર્ણય ઉપર પહોંચ્યો. કૃપેશ મનમાં એક ખૂણે દુઃખ અને એક ખૂણે સંતોષની લાગણી અનુભવી રહ્યો હતો. કૃપેશ, પરંતુ હવે તેની પાસે પણ આ એક વિકલ્પ બચ્યો હતો. લોહાણા સમાજમાં વાત વાયુવેગે પ્રસરી ગઈ. ડૉક્ટર કૃપેશ કોટેચા પુનઃલગ્ન કરવાના છે તેવા સમાચાર મળતા જ ઈચ્છુક માતા પિતા તેમનો સંપર્ક સાધવા લાગ્યા. રૂપેશ પણ ખૂબ નાની ઉંમરમાં વિદુર હતો એટલે તેને બીજી કન્યા મળવામાં એટલી તકલીફ ન પડી. ડૉક્ટર વયોમાં ઉનકટક છે. પોતે સ્ત્રી રોગની નિષ્ણાત હતી અને શહેરની એક પ્રતિષ્ઠિત હોસ્પિટલમાં ડૉક્ટરની પેનલ ઉપર હતી. ડૉક્ટર કૃપેશ ફરી એકવાર લગ્ન ગ્રંથિથી જોડાયો, પરંતુ આ વખતે ડૉક્ટર વ્યોમા સાથે હર્ષ બંગલામાં ફરી પાછી રોનક છવાઈ ગઈ. કૃપેશને તેની જીવનસંગીની અને કદપને તેની નવીમાં મળી ગઈ. લગ્ન પહેલાં જ કૃપેશ એ વાતની ચોખવટ વ્યોમા સાથે કરી દીધી હતી. દિવસો વીતવા લાગ્યા. કૃપેશના જીવનમાં ફરી પાછો ખુશીનો સંચાર થયો હતો. કદપને તેનું બાળપણ મળી રહ્યું હતું. વ્યોમા પણ એક ડૉક્ટર હોવાના નાતે અતિ વ્યસ્ત રહેતી હતી, પણ સરવાળે ભાંગાકાર તેવી રીતે દરેક ક્ષણે પરિસ્થિતિનો સ્વીકાર કરી લીધો હતો. એવું ત્યારે તો લાગી રહ્યું હતું. અને એવામાં એક દિવસ કદપને થોડો તાવ આવી રહ્યો હતો. 2-2.5 વર્ષનું બાળક એટલે ઝીણો તાવ, પણ તેમને માટે અસહ્ય. ભૂપેશને આજે એક સર્જરી હતી.
એટલે તેનું ઘરે રહેવું અશક્ય હતું. એટલે તેણે વ્યોમાને કહ્યું, વ્યોમા, આજે તું ઘરે રહેજે. કદમને તાવ છે તો કોઈ ધ્યાન રાખવા માટે ઘરે હોય તો સારું. મારે એક બહુ અગત્યની સર્જરી છે એટલે જવું જ પડશે. વ્યોમા કદાચ આ વ્યવસ્થા માટે તૈયાર નહોતી. તેણે વળતો પ્રતિભાવ આપ્યો, રૂપીસ સો સોરી બટ ટુડે ઇવન આઈ ગન્ટ બી એબલ ટુ મેક ઇટ પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. બટ મારું પણ આજે હોસ્પિટલ જવું જરૂરી છે. 3-4 એપોઇન્ટમેન્ટ છે જેને મારે એટેન્ડ કરવી પડશે. વ્યોમાને નૈયો ભણી દીધો. હવે ધર્મસંકટ આવ્યું. કૃપેશ માથે બંને ડૉક્ટર હતા એટલે પોતપોતાની જવાબદારી સમજતા હતા, પરંતુ કંદર તો આ પરિસ્થિતિની તદ્દન અજાણ હતો. રૂપેશ કોઈક ઓછલો રસ્તો કાઢ્યો. તેમણે ત્યાં આવતી એક કામવાળીને આખા દિવસ માટે રોકાવાનું ગોઠવીને બંને પતિ પત્ની ઘરેથી નીકળી ગયા. દિવસ પૂરો થયો. કૃપેશ અને વ્યોમા પણ પરત ઘરે આવી ગયા. કૃદકને થોડો તાવ હજી પણ હતો. જરૂરી દવા આપીને કૃપેશ હવે વ્યોમા આડા પડ્યા. આજે કોઈ ખાસ વાતચીત ના થઈ, પરંતુ કદાચ અજાણતા જ ક્યાંક ઝીણી તડ પડી ચૂકી હતી, જેની કૃપેશે અને વ્યોમાને જાણ નહોતી. પરંતુ એ તળનું શું પરિણામ આવવાનું હતું તે તો સમય જ કહેશે. દિવસો વીતવા લાગ્યા. ચકડોળ ફરી રહ્યું હતું. ધીરે ધીરે કૃપેશ અને વ્યોમાની વચ્ચે અજાણતા જ કદ્રપ આવી ગયો હતો. કોઈકને કોઈક નજીવા કારણોસર કૃપેશ અને વ્યોમામાં વચ્ચે ખટરાક ઉત્પન્ન થવા લાગ્યો અને તેનું મુખ્ય કારણ બિચારો પંદર રહેતો હતો. બંનેની વ્યવસાયિક દિવસ જિંદગી ઉપર પણ તેની અસર થવા લાગી. રૂપેશ હવે એક પિતા સાથે એક પતિ પણ હતો. પિતા તો હતો, પરંતુ તેને પહેલી પત્નીથી થયેલ બાળકનો અને પતિ હતો જેનું હજી સુધી કોઈ બાળક નહોતું. ખૂબ જ વિચિત્ર પરિસ્થિતિમાં પસાર થઈ રહ્યો હતો. કૃપેશ દિવસે ને દિવસે ઘરમાં કંકાસ વધતો ચાલ્યો હતો. હર્ષ બંગલાનું નામ ફક્ત નામ પૂરતું જ રહ્યું એમ કહીને તો ચાલે. અને એક દિવસ સવારે નાસ્તાના ટેબલ ઉપર વ્યોમાએ પોતાની રજૂઆત કરી, રૂપેશ, મને લાગે છે કે આપણા વચ્ચેના સંબંધો વધુ વણશે તે પહેલાં એક નિર્ણય કરી લઈએ. હું ગદરફને અપનાવી નથી શકતી. મેં ભલે લગ્ન કર્યા પહેલાં કહ્યું હતું, પરંતુ જ્યારે હકીકત સામે આવી ત્યારે ખબર પડી કે હું નહીં કરી શકું, અને કરદપ પણ હજી સમજણો નથી. એટલે વાંધો તો નહીં આવે. તારે એક નક્કી કરવું પડશે કે પણ અથવા હું, અને બીજી એક વાત, તું ફરી પાછો પિતા બનવાનો છે. આપણા આવનારા બાળકોના. રૂપેશના કાનમાં તો જાણે કે ગરમ સીચું રેડાયું હોય તેવો ભાસ થયો. કોઈ શબ્દ નહોતા સૂઝતા તેને. તેમ છતાં જેમ તેમ કરીને શબ્દો ગોઠવીને કૃપેશ બોલ્યો, વ્યોમા, આ શું કહે છે તું? આર યુ ઇન યોર સેન્સેસ? હમ મ્યુચ્યુઅલી ઇગ્રેડ અપોન શરટ એન્ડ યુ વેરી વેલ રિમેમ્બર ધેટ યુ એમ હેપી ધેટ યુ આર ઓલ્સો એક્સપેક્ટેડ. બટ એમાં કંકડકનો શું વાક? પરંતુ વ્યોમા કોઈ સમાધાનના મૂળમાં નહોતી. તે ટેબલ ઉપર ઊભી થઈ ગઈ અને એટલું જ બોલી, એની વેજ મને જે લાગ્યું તે કહી દીધું. હવે તારે વિચારવાનું છે. હું નીકળી છું. મારે મોડું થાય છે. વ્યોમા સધરટ ત્યાંથી નીકળી ગઈ અને કૃપેશને વિચારવામાં વમણનો અટવાતો મૂકી ગઈ. વિચારોનો સજવાત સર્જાઈ રહ્યો હતો. કૃપેશના મગજમાં બંને હાથે માથું પકડીને બેસી રહ્યો હતો. સમયની કોઈ મર્યાદા આજે તેમ નહોતી નડતી. આજે તે હોસ્પિટલ નહોતો ગયો. સાંજથી રાત પડી ગઈ. વ્યોમામાં આવી ચૂકી હતી, પણ કંઈ જ બોલ્યા વગર શયનખંડમાં જતી રહી હતી. હર્ષ બંગલા ઉપર અંધકારના અને દુઃખના ઓરડા ઉતરી આવ્યા હતા. બીજા દિવસની સવાર વ્યોમામાં ઉઠી જોયું તો ભૂપેશ બાજુમાં નહોતો. કદાચ વહેલો ઉઠીને બહાર બેઠો હશે તેવું વિચારીને વ્યોમા શયનખંડના બહાર આવી, પરંતુ કૃપેશ બહાર નહોતો પણ નહોતો દેખાતો. તેને થયું કે ક્યાંક તેને બહાર ફરવા લઈ ગયો હશે તેવું વિચારીને વ્યોમા તેના પ્રાત કાર્યમાં વ્યસ્ત થઈ ગઈ. મધર ટેરેસા અનાથાલયનું પ્રાંગણ. રૂપેશ તેની ગાડીમાંથી નીચે ઉતાર્યું અને બીજા દરવાજેથી કદર તેના નાના નાના પગલાં આશ્રમની ભૂમિ ઉપર પડ્યા. રૂપેશના આશ્રમની મુખ્ય કચેરીમાં પ્રવેશ કર્યો અને સાથે સાથે બાળ સહજ કુતૂહલની કંદ પણ તેની પાછળ પાછળ આવ્યું. અનાથ આશ્રમની મુખ્ય સંચાલિકા, જેની ઉંમર લગભગ 50-60 વર્ષની હશે, તેણે કૃપેશને આવકાર્યો અને પોતાના પરિચય આપ્યો. પ્લીઝ વેલકમ સર, મારું નામ ક્રિસ્ટીના છે અને હું અહીંની મુખ્ય સંચાલિકા છું. હાઉ કેન આઈ હેલ્પ યુ? તેના પ્રત્યુત્તરમાં કૃપેશે તેને સકડી આપીતી કહી. ક્રિસ્ટીનાથી એક નિશ્વાસ નખાઈ ગયો, પરંતુ તે તો આ બધા અનુભવથી વાફેક હતી. તેણે કૃપેશને આશ્રમની જરૂરી પ્રક્રિયા કરવાનું જણાવી દીધું. તેને એક સહાયિકા આવીને કૃપેશને એક ફોર્મ ભરવાનું પકડાવીને જતી રહી. કૃપેશ તેમાં છુપેલી વિગતો ભરીને આશ્રમની કચેરીમાં ફોર્મ આપીને ભારે પગલે બહાર નીકળી ગયો. થોડીવાર પછી આશ્રમની મુખ્ય સંચાલિકા ક્રિસ્ટીના પોતાની બેઠક ઉપર આવીને પોતાના ટેબલ ઉપરના બિનજરૂરી કાગળોનો નિકાલ કર્યો.
ત્યાં જ તેનું ધ્યાન એક ભરેલા ફોર્મ પર પડ્યું. ફોર્મ તેણે હાથમાં લીધું અને તેમાં ભરેલી વિગતો ધ્યાનપૂર્વક વાંચવા લાગી અને ત્યાં જ એક વિગત ઉપર તેની નજર અટકી અને તેના ચહેરાનો હાવભાવ પલટાઈ ગયો. પિતાના નામની સામેની વિગત હતી કૃપેશ મયુર કુટેચા. તેની આંખોને વિશ્વાસ નહોતો આવતો. તે ફરી પાછી બધી વિગતો ધ્યાનપૂર્વક વાંચી ગઈ. સરનામું પણ જોયું. હજી વિશ્વાસ નહોતો વીસતો એટલે તેણે વર્ષો પહેલાંની એક ફાઇલ મંગાવી અને તેમાં રહેલું મયુર કોટેચાનું ફોર્મ કાઢ્યું. તેનું સરનામું અને આજના ફોર્મનું સરનામું બંને એક જ હતા. તેને ખ્યાલ આવી ગયો હતો કે જે બાળકને પોતે સંભાળ્યો હતો અને જે મયુરભાઈ અને કોકિલાબેનને સોંપ્યો હતો તે આ કૃપેશ જ હતું, જે પોતાના દીકરાને અહીં મૂકવા આવ્યો હતો. તેના હાથ અડગ થઈ ગયા. થોડીવાર બેસીને ક્રિસ્ટીના તેની ખુરશી ઉપરથી ઉઠીને આસણાના પ્રાંગણામાં આવેલ દેવળના અન્યાયને જેને આપ્યો તેની પાસેથી તે પરત તારી શરણમાં લીધો. પ્રભુ, તારી આ લીલાને સમજવા માટે હું અસમર્થ છું, છતાં પણ તારી લીલા ઉપર પ્રશ્ન પૂછવા બદલ માફી માંગુ છું અને માફી કરી દે. ક્રિસ્ટીના ધીરે પગલે દેવળની બહારની નીકળી અને ત્યાં જ દેવળ ઉપર લાગેલ ઘંટનો ઘટરાવ થયો. જગદોડમાં સમયની સાથે સાથે મનુષ્ય પણ ફરતો રહે છે, ક્યારેક ઉપર તો ક્યારેક નીચે, પરંતુ તેનું સંચાલન કરનારો ઈશ્વર તો એક જગ્યાએ બેઠો બેઠો આ બધું નિહાળી રહ્યો હતો. તો મિત્રો, વાર્તા પસંદ આવી તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી કરીને અમારા